ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજના નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અમારા મેડમ આવી ગયા છે સવારે ઉપર જવો. હજી આપણે નહીં જોઈને ઓનલી તૈયાર જ થઈ ગયા છીએ. વાગી ગયા છે પોણા, આજ તો 9 વાગી ગયા છે ખાલી તૈયાર થવામાં. તો શું મેડમ, આરતી થઈ ગઈ? બસ થાય છે. હવે મારે જાવું તો પણ વાર હતી તો ઉપર આવી. ચાલો તો ગાઈ ગયો ફટાફટ. હાલો, તમારા મેડમ અત્યારે ગાવા જઈ રહ્યા છે અમારા ગણપતિ બાપાનું પ્રિય સોંગ. તો શું થયું? કેમ ચોટી ગયો છે? શું હતું? ત્યાં શું હતું એ જો, અહીંયા તો કાંઈ નહોતું. મેં પરમદી સાફ કર્યું બધું. આ કંઈક લગાડેલું છે આની પાછળ. ને કઈ છે જ નહીં. ત્યાં જ છે ફેવિકિક બેગ પડ્યું છે. ફેવિકિક નહીં, તો ટીપા પાડવાનું નહોતું રાત્રાણી ને મેં એક ટીપું પાડીને પછી મૂક્યું. ત્યાંનું આવું થાય. તો ગાઈઝ, આજે ગણેશ ચતુર્થી છે તો એ નિમિત્તે આપણે સોંગ ગાવાનું છે. પણ ગણેશ ચતુર્થી નથી, આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ પણ ગણેશ ચતુર્થી તો રનિંગ છે ને એમ. ગણપતિ બાપા માટે સોંગ ગાવાનું એમ. ગણપતિ બાપા આજે ત્રીજો દિવસ ને છઠ છે. ઓકે. સુખ કરતા દુઃખ હરતા હતા વિઘ્નાચી, નુરવે પૂર્વે પ્રેમ કૃપા જયાચી, સર્વાંગી સુંદર ઉતિ સેન્દિરાચી, કંઠી ચલકે માલ મુક્તા પલાચી. જય દેવ જય દેવ ये नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं, तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति, दर्शन मात्रे माना कामना पूर्ति. जय देव जय देव. बहुत बढ़िया सा सॉन्ग गा दिया हमारे मैडम ने. तो अभी आरती में जाएंगे हम लोग. अभी मेरा चाय नाश्ता भी सब कुछ बाकी है. का આજે નથી જવું આરતીમાં. ન જાવ? શરૂ થઈ ગયો. આરતી શરૂ થઈ ગઈ છે. આપણે ચા પાણી નાસ્તો બાકી છે, કરી લઈએ. હવે જઈશ ને ત્યાં પૂરું થવા આવશે. ઓકે, એક કામ કર, હાલ આમ તો તને નીચે નાસ્તો દઈને હું જાઉં. હા તો એમ કરો. હાલો ચલો ચાલો ચાલો નાસ્તો કરવા. હાલો. પૂરું થઈ જશે હો. હા, પૂરું થઈ જાય પહેલાં આપણે જઈએ. આપણે રૂમાલ ને બુમાલ ને બધું લઈ લેજે. ચડ્ડા બડા બધું હૂકવી દીધું. અંધારા અંધારા હે. રમવા પધારો વાલા, કેટલીક વાર છે. આવી જાઓ પ્રસાદ તૈયાર છે. એવડી ગાઈ ના એ તો થાળમાં ગાયા વગાડે જ છે ને. સજાય એમ ને. શું હતો થાળું? સોરી, આવી ગઈ પ્રસાદી રેવડી ટીકડા ને એવું. કા હે ને? હાલો હું નીકળું. રેનકોટ પહેરવો પડશે, ચશ્મા લઈને જ પહેલા. ચશ્મા લૂવા પડશે. તો હાય ગાઈસ, વાગી ગયા છે અત્યારે 11:30 અને આપણે કામકાજ કરીને જસ્ટ ફ્રી થયા અને ફ્રેશ થઈ રહ્યા છીએ. તો આજે તો આપણે ડ્રેસ પહેર્યો છે કેમ કે સાંજે ગણપતિની આરતીનો વારો આપણો છે એટલા માટે. તો જો ત્યાં શૂટ થશે તો આપણે એ શૂટ કરશું ગણપતિની આરતીનું. ઓકે, તો અત્યારે વાસણ ચડાવવાના બાકી છે ને. અહીંયા પાણીનો ગોળો ભરાવા મૂક્યો તો પણ ફિલ્ટર આપણું થઈ ગયું ખાલી, એટલે હજુ અધૂરો છે. પછી પાછો શરૂ કરશું અને વાસણ ચડાવી દી અને કરવાની છે બપોરની રસોઈ. તો રસોઈની તૈયારી કરીએ અને રસોઈ કરવા મળીએ પછી. વાગી ગયા છે 12:30 અને આજે વરસાદ બહુ ધોધમાર આવી રહ્યો અને વરસાદ જો બહુ જ વધારે માત્રામાં આવી ગયો છે. બધું પલળી ગયું છે. તો આ મમ્મી જો તપેલું મૂકે છે કે વરસાદનું પાણી પીવાય એમ કે છે. હવે એ પીએ, આપણે તો ન પીએ. તાર પીવાનું વરસાદનું પાણી પીશ? હું નહીં પીવું. ગોળામાં ન નાખતા, બાટલા ભરી લેજો. ના રે, બાટલામાં નાખી દેજો. જેને પીવું હોય ને. આપણે નથી પીવું. તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે. ચાલો જીવો એ આપણે પણ નથી પીવું. જોયા ને એટલે ન ભાવે, બાકી પીતા જ હોય. આપણે ખવાઈ જતું હોય એવું નથી. અને વરસાદના પાણીમાં એવું કંઈ છે નહીં ન પીવાય પણ મારે નથી પીવું એમ. તો આપણે લાડવાનું મોહનથાળ સાતમનું હજી છે તો ખૂટવાડીએ, બગડી જશે એટલે કાઢવું છે બધું.
એ બધો ખાવાનો છે. બધો નથી ખાવો પણ આ છેલ્લો હતો ને ત્યારે આ ડબ્બામાં કાઢીને લઈ લીધો બહાર કેમ કે ઘણા દિવસથી પેક છે ને 7 8 મફતનો છે તો બગડવા કરે એટલા માટે તો હવે બહાર હોય ને તો થોડો થોડો રોજ ખવાય એટલા માટે અને આપણે જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ઓકે વાગી ગયા છે અત્યારે 4:30 ને આપણે જાગ્યા છીએ પછી જમીને કામકાજ પતાવીને સૂઈ ગયા હતા તો અત્યારે આપણે ચા બની રહી છે તો ચા બની જાય પછી થોડોક નાસ્તો કરીએ અને આપણે દેવાંશી આવી છે દેવાંશી રમે છે અહીંયા જો આઈ ટકી ફ્લેશ પડે એટલે કેવી જોવે જો કહી દે તો હા એક ધારે જોવે તો મામાને ગલે ગઈ હતી દેવાંશી કદી ગો ક્યાં ગઈ હતી મામા ગલે લે જેવી હોતે હે જઈને આવ્યા કદી ગો કેવી આમ જોઈશ લાઈટ ફ્લેશ ચાલુ છે ને એટલે આમ જોવે છે કદી ગો જો ટગર ટગર જો હે મારી દીકો ટગર ટગર જો હે તો કાંઈ નહીં રમે છે આપણે ચા પી લઈએ તો ગાઈસ આપણે અત્યારે આ બેડ ખોલ્યો છે કેમ કે આજે આપણે ગણપતિજીની આરતીનો વારો છે ને તો આ ડીશ કાઢવાની હતી તો મેં આ રેઝિન આર્ટની ડીશ બનાવી છે જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે પણ મેં તો 2 વર્ષ પહેલાં બનાવેલી રક્ષાબંધનમાં તો મસ્ત પલ્સવાળું વર્ક છે આ ફ્લાવર છે અને આ દીવાનું છે આમાં આપણે દીવો અલગથી રાખવાનું છે અને મસ્ત ગણપતિજીનો શ્લોક છે ને એટલા માટે આપણે આ આરતીમાં જ આ ડીશ લઈ જવાની છે તો વરસાદ તો આજે હજુ આવી રહ્યો છે આજે આખો દિવસ વરસાદ ચાલુ હતો તો કપડાં કાંઈ સુકાણા નથી એટલે આપણે એ કામકાજ આજે બાકી રહી ગયું છે જો કપડાં આજે બધે સુકાય છે ઉપર વોલમાં અમારી સારું છે કંઈ કામ ન હોય ને એટલે અહીંયા ને અહીંયા કપડાં સૂકવી દઈએ ચોમાસામાં ઘણા ખરાના પ્રોબ્લેમ પડતી હોય એક જ ફ્લોર હોય ને એને રૂમમાં કપડાં નાખવા પડે અને આડા આડા આવ્યા કરે છે પણ અમારે એ એક વસ્તુ સારું છે તો કાંઈ નહીં આપણે આજ ગણપતિજીની આરતી છે ને થોડું ઘણું નીચે કામ છે તો પતાવી દઈએ અને પછી 6 તો વાગી ગયા છે ઓલરેડી 7 વાગે રસોઈ કરીને 8 વાગે ફ્રી થઈ જાય કેમ કે 8:30 પછી આપણે જવાનું છે ગણપતિજીની આરતીમાં તો ગયા છે સાંજના 8 અને આપણે રસોઈ કરવા માંડ્યા કેમ કે 8:30 આપણે આરતી 9 વાગ્યા છે એટલે 8:30 જવાનું છે તો અહીંયા શાક બને છે અહીંયા લાડવાનું કરી નાખ્યું હવે ખાલી વાળવાના જ બાકી છે અને આવી રીતે લાડવા બનાવ્યા છે આ બીબાના શું કહેવાય આનું મશીન કહેવાય લાડવાનું ડબ્બી કહેવાય ડબ્બી કહેવાય ઓલું આવે એક મોદક જેવું લસણિયાનું તો આ બને છે આ 5 લાડવા નાના છે એ આપણે જે ગણપતિજીનો ભંડાર છે ને ત્યાં ધરવા જવાના છે હમણાં પ્રસાદીના તો અમારા ઘરે આજે લાડવા બન્યા છે ઘણા એ પહેલા દિવસે જ કર્યા હોય પણ અમે આજે કર્યા છે હા તો પહેલાં ધરાઈ આવવાનું આપણે લાડવા ધરાઈ આવ્યા પછી મળી અહીંયા આવી ગયા છે મંડપ પાસે ગણપતિના જો આપણા ગણપતિ બાપા અને ડેકોરેશન કંઈક આવું કર્યું છે લાડવા ધરવા આવી છું તો આવી રીતનું અમે વાદળને બધું કર્યું છે ગણપતિ બાપા આપણે આવા છે કંઈક અને આપણા લાડવા અહીંયા ધરાઈ ગયા છે તો કાંઈ નહીં ધરાઈ ગયા છે તો હવે આપણે ઘરે જઈએ પ્રસાદીમાં શું છે મમ્મી લાડવા બનાવ્યા છે હાલો ખાવામાં લાડવા જ છે જો લાડવા ને કયા લાડવા અચ્છા ઈ ચણા લોટના લાડવા છે એવું છે એમને કાંઈ નહીં તો અત્યારે આપણે ખાવામાં લાડવા બન્યા છે આજે આપણી આરતી છે તો બટાકાનું શાક ને લાડવા ગ્રહણ કરશું અમે તો ચાલો બેસી જઈએ લાડવા ફર્સ્ટ ક્લાસ આપણે છે લાડવાની વાટકી આપણે લાડવાની વાટકી છે ફર્સ્ટ ક્લાસ લાડવા જોવા કેવા શેપમાં બનાવ્યા છે મોદક જેવા તો આપણે બટાકાનું શાક આપણું મોડું નીકળી ગયું છે તો પેલા ખાઈ લઈએ આજે તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં મમ્મી પ્રિસ્ક્રિપ્શન આપવા માંડ્યા છે વાળા દરવાજો બંધ કરજો આ કરજો આ કરજો કારણ કે
मकोड़ भाई अभी जाता है ना तो वांधा पड़ जाता है क्योंकि रात में नींदर नहीं आता है का પેલા હું કેવો બીતો ખબર છે તને બીતો જ ને હજી અત્યારે બેસો રહેવા દે હવે તો આમ ચપટીમાં લઈને આમ મારી નાખું સમજો પેલા તો મકોડા આવતા ને તો ભાડાના મકાનમાં રહેતા ને એમાં બારીઓના કાચ ફૂટલા આવે ને હોપટ આવે મકોડા એટલે છે ને આખી રાત હું સૂતો નહીં નાનો હતો ત્યારે પછી પપ્પા ને મમ્મી બે જ્યાં તળિયા હોય ને બધા કાગળિયા સોટાડે પછી મકોડા બંધ થાય ને અમારે મેડમ ભાગી ગયા તઈ હું સૂતો બોલ એટલો બીતો મકોડાથી બધાને થોડાક નાના ડર હોય અમારે મેડમ જો ઘરવાળીથી બીવે છે ઘરવાળીથી ન બીવે ઘરવાળી અમારે નિરૂપા મેડમ બીવે આપણે કાંઈથી ન બીએ અત્યારે પ્રસાદીની તૈયારી થાય છે ગાઈસ આ છે આપણા લાડવાની પ્રસાદી ઝીણા લાડવા છે ચણાના લોટના રસ આવે છે પણ પ્રસાદી છે એટલે ખવાશે નહીં શું કે ધરાવવાની છે ને પાછી ધરાવવાના હજી બાકી છે એટલે ધરાવ્યા પછી ખવાયા જો લાડવાનું બોક્સ આવી ગયું છે પ્રસાદી માટે કેટલા કિલો છે આ 5 કિલો અહીંથી લાવ્યા ઓર્ડર દીધો તો એટલે નાના બનાવી દીધા બાકી મોટા હોય હા પ્રસાદીમાં મોટા જગ્યાએ જો નાના લાડવા છે જો બબે કાપીને લેવા પડે એટલે છે ને પહેલેથી ઓર્ડર દઈને નાના બનાવડાવ્યા નિરૂપા ઉપર વહી ગઈ હા તૈયાર થવા ગઈ લાગે છે આપણી ગણપતિ બાપાની આરતી અને આ બ્લોગનો એન્ડ આપણે હવે અહીંયા જ કરીએ છીએ તો મળીશું આવા એક નવા બ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય